નમસ્કાર, હું છું સુરેશ કલ્ચર. ડીએનઆર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આજે વાત કરીએ મામાના ઘરની. મામાનું ઘર શબ્દ સાંભળતા જ બહેનોમાં કંઈક અનેરો ઉત્સાહ તેમજ સેવા, સુરક્ષા અને શાંતિનો અહેસાસ થતો હોય છે. પરંતુ અમે આજે જે મામાના ઘરની વાત કરવા જઈ રહ્યા છીએ તે મામાનું ઘર કંઈક અનોખું જ છે. અહીંયા પણ બહેનો દીકરીઓ ખરેખર મામાના ઘરનો જ અહેસાસ કરી રહી છે. ત્યારે મામાનું ઘર સંચાલિત પ્રિયંકાબેન ચૌહાણ અમારી સાથે જોડાયા છે. બેન નમસ્કાર, ડીએનઆર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. મામાનું ઘર શબ્દ બોલવો તો સામાન્ય, પણ આ શબ્દ ઘણું બધું કહી જાય. મામાનું આ હોસ્ટેલ તમે કયા ઉદ્દેશ્ય સાથે શરૂ કરી, તેનું નામ મામાનું ઘર જ કેમ આપ્યું? જી નમસ્તે, આપ સૌ અહીં પધારે બદલ આપનો આભાર. મામાનું ઘર એટલે તમે પહેલાં પણ કહ્યું કે આપણને સુરક્ષા અને શાંતિનો અહેસાસ થાય. તો બે માં ભેગા થાય ત્યારે એક મામા બને, અને દીકરીઓનું સૌથી ગમતું સ્થળ એટલે મામાનું ઘર. અને ભણવા માટેનું અમે એક ઉદ્દેશ સાથે દીકરીઓના શિક્ષણ માટે અમે મામાનું ઘર બનાવ્યું, જેમાં કહી શકાય મારે મામા નથી એટલે મામાનું ઘર નામ આપ્યું, જેમાં મને પણ અનેક મામા મળ્યા અને આ મામાનું ઘર એમનાથી ચાલી રહ્યું છે. કેટલા વર્ષથી આ સંસ્થા ચાલે અને આપણે વિચાર આવું કરવું જોઈએ? મામાનું ઘર 5 વર્ષથી ચાલી રહ્યું છે. અને વિચાર તો એવું કહી શકાય કે જ્યારે દીકરીઓના ભણવાને લઈને કોઈ વાત થાય અને પરિવારમાં એવી વાત આવે કે ઘણા બધા એકસાથે ભણવાવાળા હોય, તો ફીસ ભરવાને લઈને વાત હોય, અથવા તો દીકરી છે અને સાસરે જવાનું છે એવી રીતે વાત હોય, તો હું પણ કહી શકીશ કે અમારું પરિવાર સક્ષમ હોવા છતાંય મારે જે બનવું હતું એવું ન બની શકી. એટલા માટે જે આગળની દીકરીઓ છે એમના માટે વિચાર આવ્યો કે હવે એવી ઘણી બધી દીકરીઓ છે જેને એક દીકરીને ભણવાનો મોકો મળ્યો છે, તો 6થા નંબરની દીકરીને એની સાથે પરણવાનો જ મોકો મળ્યો હશે. એટલે એ વિચાર સાથે પપ્પા સાથે વાત થઈ અને મામાનું ઘર બનાવવાનો એક અમે વિચાર મૂક્યો, અને આ વિચાર આજે મોટું વૃક્ષ બની ગયો. આ મોટા વૃક્ષમાં અત્યાર સુધી કેટલી બહેનોએ લાભ લીધો અને તેમાંથી કેટલી બહેનોને સરકારી નોકરી મળી? જી, અત્યાર સુધી આ 5 વર્ષમાં 3000 જેટલી દીકરીઓ આપણે ત્યાંથી તાલીમ લીધી છે, જેમાં દરેક સમાજની દીકરી માટે આપણે આ મામાનું ઘર ખુલ્લું છે, જેમાં રહેવાનું, જમવાનું અને ભણવાનું એ બધું જ આ દીકરીઓ માટે બિલકુલ ફ્રીમાં છે. એમના કપડાં, એમના ચોપડા, પેન, એમનું બધું જ આપણે અહીંયા ફ્રીમાં આપીએ છીએ. અને કહી શકાય કે રિઝલ્ટની વાત કરીએ કે આ 5 વર્ષમાં આપણને ઘણી બધી દીકરીઓ સાથે પોલીસ કોન્સ્ટેબલમાં અને બીએસએફમાં લાગ્યા છે. તો હમણાંનો આપણો આંકડો 46નો છે, જે આપણી આ 5 વર્ષનો આપણો જે આંકડો કહી શકાય કે જેમાં 46 દીકરીઓ અત્યારે વર્દી પહેરી અને આપણા સમાજનું અને એમના પરિવારનું ગૌરવ બન્યા છે. આ મામાનું ઘર હોસ્ટેલમાં કયા કયા પ્રકારની તાલીમ આપવામાં આવે ને બહેનો કયા કયા પ્રકારની નોકરી મેળવી શકે? જી, અહીંયા આપણે સૌથી મહત્ત્વની વસ્તુ છે કે દીકરીઓ 12 પાસ કર્યા પછી આગળ ગ્રેજ્યુએશન કરી અને અહીંયા સુધી મામાના ઘરે પહોંચે છે, જેમાં આપણે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવડાવીએ, કે જેમાં એમને પોલીસ બનવું હોય, બીએસએફમાં જવું હોય, આર્મીમાં જવું હોય, અથવા શિક્ષક બનવું હોય, તો જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરવાની હોય એની આપણે અહીંયા તૈયારી કરાવીએ, જેમાં એમને સવારે વહેલાથી લઈને 5 વાગ્યાથી લઈને 11 વાગ્યા સુધીનું આપણું એક આખું ટાઈમ ટેબલ છે, જેમાં એમનું યોગા છે, કરાટે છે, લાઠીદાવ છે, દોડ છે, કસરત છે, પછી સવારે વહેલા પલાળેલા ચણા ખાવાના હોય, એના પછી એમનું કાર્ય ચાલુ થતું હોય. 11 કલાકની લાઇબ્રેરી છે, જેમાં એમને 11 કલાક વાંચવાનું હોય. પછી વેબ સંકુલના 2 કલાકના ક્લાસીસ હોય છે. એટલે આખા દિવસનું શેડ્યુલ હોય છે, અને દીકરીઓનું અહીંયા આપણે આ રીતે વ્યવસ્થા કરીએ છીએ. અહીંયા બહેનોને તાલીમ આપવાની આવે, રહેવાની તમામ સુવિધાઓ નિઃશુલ્ક આપવામાં આવે છે. આ ખર્ચ કઈ રીતે પૂરો પાડવો? જી, ચોક્કસ કહી શકાય કે સૌથી મહત્ત્વની વાત કે મોબાઈલના જે યુગ છે એમાં મહત્ત્વની વાત એ કે અમારું સોશિયલ મીડિયા જે ગુજરાતના તમામ ખૂણે ખૂણે લોકો જોવે, અને લોકોથી આ ચાલતું મામાનું ઘર એટલે સૌ પ્રથમ લોકોએ જે મદદ કરી એનાથી આપણું મામાનું ઘર ચાલે છે. એટલે લોક સહયોગથી આ મામાનું ઘર દર મહિને અમારો 2,55,840 રૂપિયાનો ખર્ચ છે, તો એ લોકોથી જ પૂરો પડે છે, અને લોકોથી આ મામાનું ઘર ચાલે છે. આપે જણાવ્યું કે આપના ભાઈ પણ દર મહિને
1 લાખ જેટલું ફંડ આપે. જી જી. તો કહી શકાય એવું કે પારિવારિક પણ ઘણો બધો મને સહયોગ છે. મોટો ભાઈ જર્મની છે, એ આર્કિટેક્ટ એન્જિનિયર છે, તો એ પણ મને ક્યાંક ને ક્યાંક મદદરૂપ થતા હોય છે. એટલે પરિવારનો પણ મને ઘણો મોટો ફાળો છે. એવી કોઈ બહેનની સફળતા ખરી કે જે મામાના ઘરનું નામ રોશન કર્યું હોય? જે એવી અત્યાર સુધીમાં 46 દીકરીઓ છે કે જેને મામાનું ઘરનું નામ રોશન કર્યું છે, એમના પરિવારનું, એમના સમાજનું નામ રોશન કર્યું છે. અને અત્યારે એવી પણ દીકરીઓ મારે ત્યાં છે કે જે દીકરીને 5 વર્ષનું બાળક પણ છે. એવી 6 થી 7 દીકરીઓ મારી જોડે છે. ઘણા બધા એવા દીકરીઓ પણ છે કે જેના પેરેન્ટ્સ નથી. તો અમને પણ મોકો મળ્યો છે કે એમના માતા પિતા બની અને અમે એમને ભણાવવાનું કામ કરી શકીએ. આ તમે જે સેવા યજ્ઞ ચલાવો એમાં તમને અનેક સારા અને કડવા પણ અનુભવો થયા હશે. એવો કોઈ આપનો એક અનુભવ? જી, આ જે 5 વર્ષ છે એમાં અનુભવ તો ઘણા બધા રહ્યા મારા. અને કડવા તો ન કહી શકાય, કેમ કે સ્ટ્રગલ લાઈફ હતી, સંઘર્ષની જીવનગાથા હતી. જે 5 વર્ષમાં સામાજિક રીતે, પારિવારિક રીતે આ ઉંમરની દીકરીએ, આ સમાજની દીકરીએ જ્યારે કામ કરવાનું હોય ત્યારે લોકો સાથે લડી અને કામ કરવા નીકળવાનું હોય. દીકરી તરીકે પણ ઘણા બધા એવા સવાલો આવતા હોય, પરિવારને સાંભળવાનું આવતું હોય. પણ એ બધાને આગળ પડીને લડતા અમે અહીં સુધી પહોંચ્યા છીએ. આગામી સમયમાં મામાનું ઘર કયા સ્થાન પર પહોંચશે? આપનું આગોતરું આયોજન શું છે? જી, ચોક્કસ કહી શકાય. અત્યાર સુધી અમે લોકો ભાડાની જગ્યા ઉપર રહીએ છીએ. એટલે અમારો આગળનો વિચાર છે કે અમે એક એવી મોટી સંસ્થા બનાવીએ કે જ્યાં અત્યારે 40 દીકરીઓ છે, એવી 4000ની સંખ્યામાં દીકરીઓ અમારે ત્યાં ભણે અને કેળવણીનું જે જ્ઞાન છે એ અહીંથી મેળવે. મારો લાસ્ટ સવાલ એ છે કે આપના જન્મથી લઈ છેક રાજકારણ સુધીની આપની સફર કેવી છે? જી, રાજકારણની સફર વિચાર્યા વગરની હતી. જે મેં ક્યારે વિચારી નથી એ, અને અદ્ભુત રહી. લોકોએ બહુ સહયોગ કર્યો અને જીત પણ મળી ગઈ. અત્યારે માલણ જિલ્લા પંચાયત સીટ પર અમે જીત્યા છીએ અને એ લોકો જીત્યા છે. મારી એકલીની જીત નથી, કેમ કે ખૂબ બધા લોકોએ આપણને લોકચાહનાથી જીતાડ્યા છે. તો મામાના ઘરથી લઈને જિલ્લા ડેલિગેટ સુધીની સફર એક અનોખી સફર હતી. અને હું એવું માનું છું કે દરેક સમાજની દરેક દીકરીએ પોતાના પરિવારને આવી રીતે સાથ અને સહકારથી આગળ વધવું જોઈએ. એટલે મહત્ત્વની વાત છે શિક્ષણ, કે તમામ પરિવાર અને માતા પિતાને મારે આ સોશિયલ મીડિયા દ્વારા જણાવવાનું કે તમે પણ તમારી દીકરીને ભણાવો. ચોક્કસપણે તમારી દીકરી તમારા ઘરનું, તમારા સમાજનું નામ ઉજ્જવળ કરશે. થેન્ક યુ બેન. થેન્ક યુ. આ હતા પ્રિયંકાબેન ચૌહાણ, કે જેમને પોતાની જિંદગીમાં બહુ સ્ટ્રગલ કર્યા બાદ મામાના ઘર નામનું હોસ્ટેલ તૈયાર કરી અને આ હોસ્ટેલમાં અનેક બહેનોએ લાભ લીધો અને 40-45 કરતાં વધુ બહેનોએ તો પણ સરકારી નોકરી પણ મેળવી છે. સુરેશ કલ્ચર, DNR ન્યૂઝ, પાલનપુર.